અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે। મારા સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, અમદાવાદમાં પણ વરસાદ ફરીથી શરૂ થયો છે, શું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે? શુભમ, ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર છેલ્લા 1 કલાકથી છે ખાસ કરીને પૂર્વ વિસ્તારની અંદર છે તે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના ઓઢવ હોય, વસ્ત્રાલ હોય, આ તમામ વિસ્તારોમાં છે તે વરસાદ પડી રહ્યો છે અને હાલ આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે 1 કલાક જેટલા સમયની અંદર પડેલા 1 થી સવા ઇંચ જેટલા વરસાદમાં જ આ ઓઢવ વિસ્તારના દ્રશ્યો છે કે ગોઠણસમા પાણી છે તે આ વિસ્તારની અંદર અહીં ભરાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકા એક તરફ પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહી છે, પરંતુ બીજી તરફ આવા વરવા દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। લોકોના વાહનો છે તે આ પાણીમાં છે તે બંધ થતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે સીધા તમને હાલ બતાવી રહ્યા છીએ। ન માત્ર આજે પરંતુ ઓઢવનો જે આ વિસ્તાર છે, ઓઢવ ફાયર સ્ટેશન વિસ્તાર, આ વિસ્તારની અંદર સામાન્ય એવો વરસાદ પડે ત્યાં જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે। લોકો છે તેને હાલાકી છે તે હાલ ભોગવવી પડતી હોય છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે હાલ લોકો છે તે પોતાના આજે કહી શકાય કે કમર, આજે કહી શકાય ગોઠણ પાણી છે તે પાણીની અંદર ચાલવા છે તે મજબૂર બન્યા છે। વાહનો છે તે હાલ અહીં બંધ થઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે હજુ અમદાવાદની અંદર 1 ઇંચ જેટલો જ વરસાદ છે તે ખાબક્યો છે ને આ 1 ઇંચ વરસાદમાં જ વાહનો છે તે આ વિસ્તારની અંદર જાણે મોટા નદીમાંથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાકા, કેવી સ્થિતિ છે? આગળ 10 साल से पानी भरा रहा है, बहुत हालत खराब है इधर। अभी आगे क्या स्थिति? आगे ठेठ बहुत लंबा पानी, आशीष तक पानी फुल भरा हुआ। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, દર વર્ષે અહીં કઈ પ્રકારની સ્થિતિ છે, અહીં કેવો માહોલ? કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવે છે? ચોક્કસ જે અન્ય લોકો છે તેમના શું કહેશો, કઈ પ્રકારની સ્થિતિ અહીંયા? નમસ્કાર, છેલ્લા અહીંયા 15-20 વર્ષથી આની આ સ્થિતિ છે। અત્યારે અમારે અહીંયા એક મરણ થઈ ગયું છે તો અમારે જવું છે, તો તમારી સામે જ છે કેવી સિચ્યુએશન છે। અહીંયા ગમે ત્યારે કોઈ તકલીફમાં હોય, બીમાર હોય ત્યારે એમ્બ્યુલન્સ પણ આવતી નથી અંદર। અહીંયા ગુડાસામાં પાણી ભરાયેલા છે, તમારી સામે છે। આ સામાન્ય વરસાદની સ્થિતિ છે। અહીંયા મોટા ભાગના ઓટો રિક્ષા, ટેમ્પાવાળા છે, સવારે જયારે વરસાદ પડે એટલે કલાકની અંદર પાણી ભરાઈ જાય તો ઘણી વખત એવું બનતું હોય છે કે